હેલો ગાઈસ, તો આવી ગયા છે આપણે આજના વ્લોગમાં. સવાર પડી ગયું નથી, બપોર પડી ગયું છે અત્યારે. તો અત્યારે વાગી ગયા છે 1:45. નાસ્તો તો મેં ક્યારનો કરી લીધો છું, ફ્રેશ થઈને. કેમ કે હું આજે ઉઠ્યો તો 10 વાગે ઉઠ્યો, ફ્રેશ થયો, નાહી ધોયો, અગરબત્તી કરી અને પછી ચા બા બનાવ્યો. રોટલી તો હતી ગઈકાલે રાતની, તો પછી ચાલી ગયો તમારે. તો પેટ ફૂલ છે અત્યારે. તો અત્યારે આપણે જે બનાવ્યા કરતા છે આપણે બનાવે છે રાત માટે. તો મેં છે ને ફિશ બનાવું છું. ફિશમાં આપણી પાસે છે ધીસ વન, આ નરસિંગા કે આપણે નરસિંગા બનાવીએ છીએ. તો હું મારી રીતના રેસીપી બનાવું છું, બરાબર. મને તો ખબર નહીં મને કેવી રીતના બનાવવાનું, બટ હું મારી રીતના બનાવું છું. આપણે જે ચિપ્સ તળેલી મેં આમાં, તો એ મેં ઓઇલ યુઝ કરી નાખું છું પાછું. હું છે ને મારી રીતે બનાવું છું, બરાબર. મેં ફોન કરવાનો હતો સિસ્ટરે મમ્મી કેવી રીતે બનાવું, બટ લેટ મી ટ્રાય ન્યૂ રેસીપી ને માય ટાઈપ રેસીપી છે. તો આપણે આમાં લીધું છે નહીં, ગાર્લિક છે, કરફો ને છે, બધું નાખ્યા. થોડાક લવિંગ નાખી દઈએ. પછી હું છે ને થોડીક રાઈસ લઉં, ચપટી રાઈસ નહીં, રાઈ. જીરું, માંગડું ગળી જાય મારું તો. ચપટી જીરું, ચપટી આપણે નાખી દઈએ હિંગ, બરાબર. આ બધું વયું ગયું, બાપા સીતારામ. હવે આ બધું બળી ગયું છે એટલે આપણે નાખી દઈએ ઓનિયન. હર ફેરે હું નાખી દઉં છું ઓનિયન, બે ઓનિયન ભરીને ઓનિયન નાખું છું. હવે થોડું એને આપણે હલાવી નાખીએ. ધૂમ. સુગંધ સારી આવ્યા કરતી છે આપણને. વિચાર છે થોડીક હિંગ વધારે નાખું. બધા આ હિંગનો શું ફાયદો છે એ મને નથી ખબર, બસ હું તો નાખ્યા કરતો છું. બસ આ હિંગ છે તો મને કે હિંગ નાખીએ જરાક. શું કામનો ફાયદો છે આયદોનો, આપણે થોડીક વધારે હિંગ નાખી દીધી, બરાબર. થોડુંક કમેન્ટમાં જણાવજો આ હિંગ શું કામની હોય ને, એ મને નહીં ખબર. તો દોસ્તો આપણે જરા કહેજો આપણને. આપણે ગ્રેવી બની ગઈ છે તો એમાં નાખી દઈએ આપણે નરસિંગા નાખી દીધા છે, બરાબર. આ થોડુંક રેડી થાય એટલે એના ઉપર આપણે મસાલો નાખી દઈશું. શું કહેતા છો? આવી રીતના બને, કેવી રીતના બને મને નથી ખબર, બટ આપણે આ એકલા વેદના વાળા છોકરાઓ, આ વાંધાની વ્યથા આવું કંઈક હોય છે કે એકલા લોકો લંડનમાં શું કરે કે ભાઈ કામે જાય, સવારે વહેલા ઉઠીને નાહી ધોઈ ફ્રેશ થઈ પૂજાપાઠ કરશે અને પછી નાસ્તા પાણી બનાવશે. જલ્દી નાસ્તો કરશે, હે, અને પછી કપડાં કામના પહેરીને ચાલ્યા જવાનું કામે. પછી સાંજે થાયકા પાયકા કામેથી આવીશું અમે. કામેથી આવીને પછી શું કરવાનું ખબર ને, આપણે રાતે જમવામાં તેનું બધું બનાવવું પડે. એટલે થાયકા પાયકા પાછું રાતનું જમવાનું બનાવીએ આવીને. હા, સાંજે આવીને ફ્રેશ થઈશું અને પછી પૂજાપાઠ કરશું અને પછી છેલ્લે પાછું જમવાનું બનાવવાનું. જમી બમીને વાસણ કરી અને પાછું સુઈ જવાનું. એટલે રોજનું જ્યાં લગન તમારી હોલિડે ન આવે ત્યાં સુધી તો આપણે એ જ કર્યા કરવાનું હોય. મહિનાનું 30 દી આપણે આવું જ કામ કરવાનું હોય છે. હા, તો આ છે અમારે વાંધાની વ્યથા, જે હરેક ગુજરાતી હરેક સિંગલ બોયઝને આવું કરવું પડે છે. જોકે પહેલાં મારે નહોતું કરવું, કેમ કે આ જે નવું ઘર મેં લીધું ત્યાંથી રહેવા આવ્યો છું, ત્યારથી આવું થોડુંક લાઈફ મારી ડિફિકલ્ટ થઈ ગઈ છે. કશો વાંધો નહીં, આપણે પણ થોડુંક આવું બધી ભોગવી લઈએ અને પછી આપણે આગળ વધીશું.
તો આપણું મસાલો નાખી દો, વેઇટ કરજો થોડોક. નાખી તો દીધું છે પણ મને લાગ્યા કરતું છે બહુ વધારે નથી લાગતો મસાલો તમને મારા ફ્રેન્ડનો? હા, વધારે મસાલો લાગે છે કારણ કે મેં આમાં નાખી દીધું કશ્મીરી એક, આ આખી મોટી ભરીને, આ નાખી દીધું દોઢ, આ નાખી દીધી અડધાથી પણ અડધી, અને નમક કરી સ્વાદ અનુસાર આવું નાખ્યું છે. બટ મને લાગે છે આ લાલ જીરું જીરું થઈ ગયું છે. આપણે મળાઈ ગયા બાપા, સુગંધ તો આવે છે આપણાને. આ હા હા, સુગંધ તો આપણે રેસ્ટોરન્ટ મૂકી લે બાપા, આવું બને આપણે રેસ્ટોરન્ટ કરતે રેસ્ટોરન્ટ બનાવું. ચલો હવે પાણી નાખી દઈએ આપણે, એટલે વઘારવાળું બની આપણે, કારણ કે આપણે ફ્રાય નથી કરતા, આપણે વઘારવાળું બને છે, ગ્રેવીવાળું. ચલો પાણી નાખી દઉં, 1 ગ્લાસ થઈ જશે. ગ્લાસ નાખીએ આપણે, 2 ગ્લાસ, બરાબર ને? તો આપણે રાતે ખાવા થશે, પછી મેં ટિફિનમાં લઈ જઈશ. દોઢ બરાબર છે, કેમ કે બહુ ગ્રેવી બની ગઈ છે. ચલો દોઢ ઓકે છે, બરાબર ને? વિચાર છે કે રાઈસ બનાવી દઉં અને પછી રોટી પણ બનાવી દઉં, બંને બનાવી દઉં. કેમ કે રાઈસ હું કામે લઈ જઈ આની જોડે ખાવા, અને રોટી મેં સવારે નાસ્તામાં ખાઈશ. ચલો તો આપણે આનો ટેસ્ટ કરી લઈએ કેવો છે. વઘાર પાણી જેવો લાગતો ને, બિકોઝ ઓફ મસાલો પહેલો નથી બનાવ્યો ધાણાવાળો, આ બનાવ્યો છે એટલે. આપણે રાઈસ બનાવી નાખીએ. રાઈસ મેં એક કપ લીધો છે, બરાબર? તો આપણે આને વોશ કરી નાખીએ. રાઈસ મૂકી દીધું છે અને આપણું શાક અહીંથી રેડી થઈ ગયું છે. હે, શાક આપણું રેડી છે. ટેસ્ટ જબરદસ્ત છે, બટ સ્પાઇસી થઈ ગયું. મસાલો જ નાખી લીધો ભરીને, તો પછી સ્પાઇસી જ ન થાય. કંઈ નહીં, હવે રાઈસ બની જશે એટલે આપણે છૂટું રેડી કામ. પછી આપણે ક્લિનિંગ કરવા જવું છે, આપણું મેઇન રૂમમાં ક્લિનિંગ કરી આવશું આપણે.